અમે ફેર ફૂદર રે ફરતા તા, ફેર ફૂદર રે ફરતા ફરતા પરે જમારી કેવી મજા મારી, પરે જમારી કેવી મજા મારી, સાકતાની રડતા તા અમે દોરમ દોરી કરતા તા, દોરમ દોરી કરતા કરતા વેસી જમાલી કેવી મજા હારી, વેસ જમાલી તેવે મજા. અમે આમલી પીતે રમતા તા, અમે જે ગોરે ચરતા તા, જારે જારે ચરકો ચરતા લખસી જવાની કેવી મજા ભાઈ, લખસી જવાની કેવી મજા રે, સીતા પોખરી રમતા તા અમે કોરાનો કોરા કરતા તા, કોરાનો કોરા કરતા કરતા પપિયાઈ જવારી એવી મજા ભાઈ, માસ જવારી કેરે મજા. અમે ફેર ફૂદર રે કરતા તા, અમે છો મ્યાઉ મ્યા કરતા તા, છો મ્યાઉ મ્યાઉ કરતા કરતા દાસ જવાની કેવી મજા ભાઈ, દાસ જવાની કેવી મજા આવે, ફેર ફરને ફરતા તા અમે ફૂલ ફૂદર રે ફરતા તા. નમસ્કાર. ચાલો આજે એક મસ્ત સફર પર જઈએ. એ સમયમાં જ્યારે ખુશીઓ કેટલી સિમ્પલ હતી નહીં, બસ મેદાનમાં રમાતી રમતો એ જ આપણો આનંદ હતો. તો તૈયાર છો? ચાલો બાળપણની એ મીઠી યાદોને ફરીથી જીવીએ. વાહ, આ એક લાઈન સાંભળીને જ જાણે ચક્કર આવવા માંડ્યા, ખરું ને? એ ગોળ ગોળ ફરવું અને આખી દુનિયા જાણે ધૂંધળી થઈ જાય. શું મજા હતી એ! બસ આટલું જ આપણને સીધા એ બાળપણની ગલીઓમાં પાછા લઈ જવા માટે કાફી છે. તો આપણો આજનો વિષય છે બાળપણની મીઠી યાદો. ચાલો એ રમતોની દુનિયામાં ફરી એકવાર ખોવાઈ જઈએ. તો આપણે જે રમતો રમતા હતા, ચાલો એને ફરીથી શોધી કાઢીએ. એ યાદોમાં ડૂબકી મારવા તૈયાર થઈ જાઓ. સૌથી પહેલી રમત કઈ હતી, યાદ આવે છે? તો હવે વાત કરીએ એ રમતો અને તેની અસલી મજાની. ચાલો આપણી આ રમતોની ગેલેરીની શરૂઆત કરીએ. તો પહેલી રમત છે ફેરફૂદરડી. કેટલી સિમ્પલ હતી નહીં? બસ એકબીજાના હાથ પકડો અને ગોળ 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 ફરો. ક્યાં સુધી? જ્યાં સુધી ચક્કર ના આવે અને એવું ના લાગે કે આકાશ અને ધરતી બધું એક થઈ ગયું છે. પણ તમને ખબર છે, અસલી મજા તો ગોળ ફરવામાં હતી જ નહીં. ખરી મજા તો હતી પડી જવાની. જ્યારે બેલેન્સ જતું રહે અને બધા ધબાક દઈને ઘાસ પર પડે. એમાં ડર નહોતો, એમાં તો શુદ્ધ આનંદ હતો. બધા સાથે મળીને હસતા હસતા પડતા. શું દિવસો હતા એ! ચાલો હવે બીજી રમત પર જઈએ. 7 તાળી. યાદ છે? લગભગ પકડદાવ જેવી જ. બસ દોડવાનું, ભાગવાનું અને એકબીજાને પકડવાનું. ત્યાં સુધી દોડવાનું જ્યાં સુધી શ્વાસ ના ફૂલી જાય. અને અહીંયા પણ જુઓ,
વાત જીતવાની છે જ નહીં. અસલી મજા શેમાં હતી? બસ એ દોડાદોડ પછી જ્યારે થાકીને હાંફળા-ફાંફળા થઈને જમીન પર બેસી જઈએ ને, એ જે રાહત મળતી હતી એની મજા જ અલગ હતી. હવે આવે છે એક એડવેન્ચરવાળી ગેમ, આમલી પેપડી. આમાં તો ભાઈ સીધું ઝાડ પર ચડી જવાનું, એક ડાળીથી બીજી ડાળી, જાણે આપણા બાળપણનું પાર્કોર જ જોઈ લો. પણ આ રમતનો સૌથી થ્રિલિંગ પાર્ટ કયો હતો ખબર છે? ઝાડ પર ચડતી વખતે અચાનક હાથ કે પગ લપસી જાય, એ જે 1 સેકન્ડ માટે ધ્રાસકો પડે ને, અને પછી હસવું આવે, એ ડર અને આનંદનું જે મિશ્રણ હતું, એની મજા જ સાવ અલગ હતી. આ રમત વિશે તો શું કહેવું, સંતાકુકડી. મને નથી લાગતું કે કોઈ એવું હશે જે આ રમત ના રમ્યું હોય. છુપાઈ જવાનું અને પછી શોધી કાઢવાનું, ઘરનો દરેક ખૂણો, દરેક ઝાડીની પાછળ ક્યાંક ને ક્યાંક તો સંતાવાની જગ્યા મળી જ જતી. અને અહીંયા પણ જોજો, મજા સંતાઈ રહેવામાં નથી, પણ પકડાઈ જવામાં છે. જ્યારે તમારો મિત્ર તમને શોધી કાઢે અને જોરથી બૂમ પાડે, ધપ્પો! એ પળનો આનંદ, એની તો વાત જ શું કરવી. અને હવે આપણી આ ગેમ ગેલેરીની છેલ્લી રમત, ઉંદર બિલ્લી. યાદ છે ને? એક ઉંદર બને, બીજો બિલ્લી, અને બિલ્લી ઉંદરને પકડવા દોડે, અને આપણે બધા મિત્રો ગોળ કુંડાળું બનાવીને ઉંદરને બચાવવાની કોશિશ કરીએ. આ રમતમાં પકડાઈ જવાનો ડર તો રહેતો જ, પણ એનાથી પણ વધારે મજા આવતી હતી બિલ્લીના હાથમાંથી છટકી જવાની. બસ એ નાસી જવાનો જે રોમાંચ હતો ને, એ જ તો આ રમતનો જીવ હતો. તો આપણે આટલી બધી રમતો જોઈ, ફેરફૂદરડી, સાતતાળી, સંતાકૂકડી, પણ ક્યારે વિચાર્યું છે કે આ બધી રમતોમાં એક કોમન વસ્તુ શું હતી? આટલો બધો આનંદ, આટલી બધી મજા, એનું રહસ્ય શું હતું? ચાલો આજે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આ મજાનું સાચું રહસ્ય શું છે? કારણ કે આ રમતોમાં ખુશીનો એક બહુ જ ઊંડો સંદેશ છુપાયેલો છે. જુઓ, આ બધી રમતોમાં આનંદ જીતવામાં હતો જ નહીં. આનંદ તો હતો અણધારી બાબતોમાં. એટલે કે પડી જવાનો આનંદ, લપસી જવાનો આનંદ, પકડાઈ જવાનો આનંદ, આ બધી વસ્તુઓ હાર નહોતી, પણ રમતનો જ એક મજેદાર ભાગ હતી. અને આ જ તો મુખ્ય વાત છે. તે જીતવા વિશે હતું જ નહીં, તે તો અનુભવ વિશે હતું. આજકાલની ગેમ્સમાં કેવું છે, બસ જીતવું છે. પણ ત્યારે તો આખી પ્રોસેસને એન્જોય કરવાની હતી. દરેક ક્ષણ, ભલે ને એમાં કોઈ ભૂલ થઈ જાય, એ પણ મજાનો જ એક હિસ્સો હતો. તો ચાલો આ વારસાને જીવંત રાખીએ. પણ સવાલ એ છે કે આજના સમયમાં આ રમતોનું શું મહત્વ છે? કારણ કે આ રમતો આપણને બહુ મોટી વાત શીખવે છે. એ શીખવે છે કે ખુશી કેવી રીતે શોધવી, સાદી, શારીરિક અને હા, અપૂર્ણ ક્ષણોમાં. આનો વારસો ખાલી યાદો નથી, આ તો જીવન જીવવાની એક રીત છે. સાચો આનંદ પરફેક્શનમાં નહીં, પણ જીવનની નાની નાની અણધારી મોમેન્ટ્સમાં છુપાયેલો છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. આજના આ ડિજિટલ યુગમાં જ્યાં બધું જ સ્ક્રીન પર છે, શું આપણે આ સાદી રમતોનો આનંદ ક્યાંક પાછળ છોડી દીધો છે? મેદાન પર પડી જવાનો અને પછી ખડખડાટ હસી પડવાનો એ જે સાદો આનંદ હતો, શું એ ખરેખર ક્યાંક ખોવાઈ ગયો છે? આના પર જરૂર વિચારજો.